અરવલ્લીના પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે પરસોત્તમ મહિનાના છેલ્લા દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। આજે અંતિમ દિવસે હજારોની સંખ્યામાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચતા શામળાજી મંદિર પરિસર જય શામળિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું। પરસોત્તમ મહિનામાં ભગવાન વિષ્ણુના દર્શન અને ભક્તિનું અનેરું મહત્વ છે, જેના પગલે સવારથી જ શામળાજી ખાતે ભક્તોની કતારો લાગી। આજના ખાસ અવસરે ભગવાન શામળિયાને પણ અતિ મનમોહક અને વિશેષ શણગાર કરાયા। અનેક ભક્તોએ આજે ભગવાન શામળિયાના શિખર પર આસ્થાની ધ્વજા ચડાવી ધન્યતા અનુભવી। તો એક યજમાને આજે મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન કર્યું, જેમાં આહુતિ આપીને ભક્તોએ સુખ શાંતિ માટે પ્રાર્થના કરી। આખા માસ દરમિયાન જે યજન પૂજન અને ભજન કર્યું છે તેની ફળ સ્વરૂપ ભગવાને આજનો આ સુંદર મજાનો દિવસ જે દિવસે કે આજે ભગવાનના સાનિધ્યમાં સુંદર મજાનો દશાંશ વિષ્ણુ યાગનો એક કાર્યક્રમ રાખ્યો છે અને લાખો ભક્તો આજ રોજ અધિક મહિનાની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે, ત્યારે લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા ઉમટ્યા છે। પુરુષોત્તમ માસની આજે ચતુર્દશી અને આવતીકાલે અમાસ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ભક્તો દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। શામળાજી મંદિરમાં ભગવાન શામળાજીને સુંદર રીતે શણગાર કરી સુસજ્જ કર્યા છે અને ભક્તો દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો।